હવે સ્ટુડન્ટ્સ આપણે સિક્વન્સ એન્ડ સિરીઝમાં આગળ કન્ટિન્યુ કરીએ 12ના એક્ઝામ્પલ્સ ઉપર. ઓકે, આપણો ક્વેશ્ચન છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે if 7 times the 7th term of an AP is equal to 11 times its 11th term, then 18th term of the AP is desk. Solution. 7 times the 7th terms. ક્વેશ્ચનમાં શું બોલે છે? 7 times the 7th term is equal to 11 times its 11th term. બસ એક જ ઇન્ફોર્મેશન તમને આપી છે આટલી. તમારે 18th ટર્મ ફાઇન્ડ કરવાની છે. તો તમને સમજાઈ જવું જોઈએ. એક જ ઇન્ફોર્મેશન હોય તો આમાંથી એક એ અને ડી ટાઈપનું ઇક્વેશન નીકળશે અને એ ઇક્વેશન ડાયરેક્ટલી 18th ટર્મ મેળવવામાં કામમાં આવી જશે. ઓકે, સેવન્થ ટર્મ મીન્સ a પ્લસ 6d. ઓકે, 11 ઇન્ટુ 11th ટર્મ a પ્લસ 10d. બસ મલ્ટીપ્લાય કરી નાખો. 7 6 42d 11a પ્લસ 110d. ઓકે, 11a ને આપણે આ સાઈડ લઈ લઈએ. 11a ને તો -4a. ઓકે, 110d ને આપણે આ સાઈડ લઈ લઈએ તો માઇનસ આવશે. ઓકે, અને 110 તો 58 ને 10 68 ઇક્વલ ટુ 0. -4 થી ડિવાઈડ કરીએ. a પ્લસ 17d ઇઝ ઇક્વલ ટુ 0. તો બાળકો આજે a પ્લસ 17d મળે છે. બેઝિકલી a પ્લસ 17d શું છે? 18th ટર્મ છે. તમને સમજાઈ જવું જોઈએ. a પ્લસ 17d મીન્સ બીજું કાંઈ નથી. શું છે? 18th ટર્મ છે. ઇઝ ઇક્વલ ટુ 0. તો ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો if 1 by q plus r 1 by r plus p 1 by p plus q are in arithmetic progression, then 4 ઓપ્શન છે. p q r are in ap 1 by p 1 by p 1 by q 1 by r are in ap. C part p square q square r square r in ap. D part છે 1 by p square 1 by q square 1 by r square r in ap. ઓકે, તો પેલી વાત તમને 3 ટર્મ્સ એપીમાં આપેલી છે. તો ગયા લેક્ચરમાં અમે સમજાવ્યું હતું 3 ટર્મ એપીમાં હોય તો ફર્સ્ટ ટર્મ પ્લસ લાસ્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ મિડલ ટર્મ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. here 1 by q plus r
1/r plus p 1/p plus q r in AP means first term plus last term is equal to 2 into middle term. ઓકે, અને આપણે એલસીએમ લઈ લઈ તો p પ્લસ q સામે જશે પ્લસ q પ્લસ r સામે જશે અપોન q પ્લસ r ઇન્ટુ is equal to 2/r plus p. It implies આ બેને આપણે એડ કરીએ q પ્લસ q કેટલા થઈ જાય 2q, તો p પ્લસ 2q પ્લસ r ઇન્ટુ r પ્લસ p ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ q પ્લસ r ઇન્ટુ p પ્લસ q. અને ઓપન કરી નાખો બધું તો શું આવશે, મલ્ટીપ્લાય કરી નાખો pr પ્લસ p સ્ક્વેર પ્લસ આ 2q ને હવે આ બે હારે મલ્ટીપ્લાય કરો, પછી r ને આ બે હારે મલ્ટીપ્લાય કરો તો 2qr પ્લસ 2qp પ્લસ r સ્ક્વેર પ્લસ rp ઇઝ ઇક્વલ ટુ 2. હવે હે ને આ બેને મલ્ટીપ્લાય કરતા જાઓ, જે મળે એને 2 થી મલ્ટીપ્લાય કરતા જાઓ. ઓકે, તો આ બનશે 2qp પ્લસ 2q સ્ક્વેર પ્લસ 2rp પ્લસ 2rq. બસ હવે કટિંગ બટિંગ કરો તો એક તો pr પ્લસ pr એ સામેથી 2pr એ કટ થઈ જશે, પછી 2qr અને 2rq, rq ને qr બંને વસ્તુ એક જ છે. ઓકે, અને 2qp ને 2qp કટ થઈ જશે તો ફાઇનલી આપણને મળશે p સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ q સ્ક્વેર. થઈ ગયું, તો આને તો આમ લખાય p સ્ક્વેર q સ્ક્વેર r સ્ક્વેર r ઇન એરિથમેટિક પ્રોગ્રેશન. થઈ ગયું, હા દેખાય છે ફર્સ્ટ ટર્મ પ્લસ લાસ્ટ ટર્મ અહીંયા લખેલું છે ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ મિડલ ટર્મ અહીંયા લખેલું છે 2q સ્ક્વેર. તો એનો મતલબ આ ત્રણેય ટર્મ એપીમાં છે. ઓકે, તો સી ઓપ્શન તમારો આન્સર બની ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે 1/√10 minus √9 minus 1/√11 minus √10 plus 1/√12 minus √11 minus લાસ્ટમાં માઇનસ 1/√121 minus √120. ઓકે, રેડી. આમાં હવે શું કરશું કે બધી ટર્મ્સ ડિનોમિનેટરમાં છે, આને હું ન્યુમરેટરમાં શિફ્ટ કરીશ. કેવી રીતે શિફ્ટ કરીશ, તો પહેલાં તો પેલી ટર્મને ઉપાડીશ, સિમ્પ્લિફાઈ કરીશ. 1/√10 minus √9 આને કેમ સિમ્પ્લિફાઈ કરીશ, તો ડિનોમિનેટરમાંથી રૂટવાળા નંબરને હટાવવો હોય તો એનો એક જ રસ્તો હોય, એનો કોન્જ્યુગેટ લેવાનો. તો 1/√10 minus √9 નો કોન્જ્યુગેટ શું થાય, √10 પ્લસ √9. √10 minus √9 નો કોન્જ્યુગેટ √10 પ્લસ √9 થી એકવાર મલ્ટીપ્લાય કર્યો, એકવાર ડિવાઈડ કર્યો, તો ઉપર થઈ ગયો √10 પ્લસ √9 ઇન્ટુ 1 એટલે √10 પ્લસ √9 થઈ ગયો. આને 1 હારે મલ્ટીપ્લાય કર્યો
હવે આ બેને મલ્ટીપ્લાય કરી નાખો તો શું થઈ જાય? a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી મીન્સ a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર, રૂટ 10નો સ્ક્વેર એટલે 10, રૂટ 9નો સ્ક્વેર એટલે 9. તો ફાઇનલી ડિનોમિનેટરમાં તો 1 આવી ગયો, ઉપર રૂટ 10 પ્લસ રૂટ 9, એને વ્યવસ્થિત આમ લખું રૂટ 9 પ્લસ રૂટ 10. ઓકે, તો સિમિલરલી સેકન્ડ ટર્મ આ ઉપાડી, એને સિમ્પ્લિફાય કરીશ 1 અપોન રૂટ 11 માઇનસ રૂટ 10. હવે હું ડાયરેક્ટ કરું છું, ન્યુમરેટર અને ડિનોમિનેટરને આનો કોન્જ્યુગેટ શું થાય? રૂટ 11 પ્લસ રૂટ 10 થાય ને. તો આ રૂટ 11 પ્લસ રૂટ 10થી ન્યુમરેટર અને ડિનોમિનેટરને મલ્ટીપ્લાય કરું તો ઉપર તો બની ગયો રૂટ 11 પ્લસ રૂટ 10, અને નીચે રૂટ 11 પ્લસ રૂટ 10 મલ્ટીપ્લાય કરું તો a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી એટલે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર, રૂટ 11નો સ્ક્વેર માઇનસ રૂટ 10નો સ્ક્વેર એટલે 10. તો ફાઇનલી ડિનોમિનેટર તો 1 થઈ ગયો, અને ઉપર રૂટ 11 પ્લસ રૂટ 10 એને આમ લખી નાખું, રૂટ 10 આગળ રાખું, રૂટ 11 પાછળ રાખું. ઓકે, થર્ડ ટર્મ છે 1 અપોન રૂટ 12 માઇનસ રૂટ 11. આને ઉપર નીચે રૂટ 12 પ્લસ રૂટ 11થી મલ્ટીપ્લાય કરો તો ઉપર મલ્ટીપ્લાય કર્યા તો રૂટ 12 પ્લસ રૂટ 11, નીચે ડિનોમિનેટરને રૂટ 12 પ્લસ રૂટ 11થી મલ્ટીપ્લાય કરું તો રૂટ 12નો સ્ક્વેર માઇનસ રૂટ 11નો સ્ક્વેર. તો ડિનોમિનેટર તો 1 બની ગયો, અને ઉપર બચ્યા રૂટ 12 પ્લસ રૂટ 11, એને તો આમ લખાય રૂટ 11 આગળ પ્લસ રૂટ 12 પાછળ. એવી રીતે લાસ્ટમાં ક્વેશ્ચનમાં છે 1 અપોન રૂટ 121 માઇનસ રૂટ 120, ઉપર નીચે રૂટ 121 પ્લસ રૂટ 120થી મલ્ટીપ્લાય કરો, ડિનોમિનેટરને એ જ રીતે મલ્ટીપ્લાય કરો 121 પ્લસ 120. ઓકે, તો શું મળશે અહીંયા નીચે મલ્ટીપ્લાય કર્યા તો આ થઈ ગયો 121 માઇનસ 120. ઓકે, નીચે તો 1 થઈ ગયો, ઉપર આને આમ લખાય 120 પ્લસ 120 આગળ 121 પાછળ. બસ હવે શું કરો કે આ ક્વેશ્ચનની અંદર આપણે આની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, આ જે ક્વેશ્ચન છે આપણો, ઓકે, આ ક્વેશ્ચનની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એમાં બધી વેલ્યુઝ હવે આપણે પુટઅપ કરશું. ઓકે, તો આમાં હવે બધી કિંમતો પુટઅપ કરો. પેલી તો આ ટર્મ છે, આ ટર્મની વેલ્યુ શું છે? રૂટ 9 પ્લસ રૂટ 10. તો પેલી ટર્મની વેલ્યુ છે રૂટ 9 પ્લસ રૂટ 10 માઇનસ, હવે આનો વારો, આ ટર્મ છે આની વેલ્યુ, એની વેલ્યુ અહીંથી ઉપાડીશ રૂટ 10 પ્લસ રૂટ 11, રૂટ 10 પ્લસ રૂટ 11. ઓકે, પછી પ્લસ જોતા જજો, પછી પ્લસની સાઇન છે, પછી આવશે રૂટ 11 પ્લસ રૂટ 12 માઇનસ અપ ટુ માઇનસ, અને લાસ્ટમાં આવશે જે આ લાસ્ટ ટર્મ રહીને એની વેલ્યુ અહીંથી ને આવશે રૂટ 20 પ્લસ રૂટ 120 પ્લસ રૂટ 121. હવે તમે એમ વિચારો કે આમાં કટિંગ કઈ રીતે થશે? એક આ ટર્મ અને એક આ ટર્મ, બે કટ થઈ જશે, એક પ્લસ એક માઇનસ છે. એવી રીતે આ ટર્મ માઇનસમાં છે, જો એક આ ટર્મ અને એક આ ટર્મ કટ થશે, મતલબ આ રીતે કટ થશે, તો આની પાછળ આ કટ થઈ જશે, તો આ ટર્મ છે એની આગળવાળા એરે કટ થઈ જશે. ઓકે, પણ આ ટર્મ અને આ ટર્મ આ બે કટ નહીં થાય, કેમ કે આની પાછળ કાંઈ નથી અને આની આગળ કાંઈ નથી, આની પાછળ કાંઈ નથી, આની આગળ કાંઈ નથી. તો ઓબ્વિયસલી હું એકવાર કટિંગ કરીને જ બતાવી દઉં. આ બે કટ આ એની પાછળ કટ થઈ જશે, આ ટર્મ ઓકે એ ઉડી જશે, આ ટર્મ એની આગળવાળા હારે કટ થઈ જશે. ઓકે, તો ફાઇનલી આ બે ટર્મ વધશે જે કટ નહીં થાય. શું કામ કટ નહીં થાય? તો કે કટ થવા માટે આની આગળ કોઈ ટર્મ હોવી જોઈએ, નથી, અને આને કટ થવા માટે પાછળ કાંઈ નથી,
तो आ 2 टर्म बची गई। तो फाइनली वी आर लेफ्ट विथ √9 माइनस है अहींया माइनस √121। √9 એટલે 3, 121 એટલે 11, ફાઇનલ આન્સર -8। એકદમ સરસ અને એકદમ નવો ક્વેશ્ચન હતો આ। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ। ઓકે, આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે the ratio of sums of m and n terms of AP is m square is to n square, then ratio of mth and nth term is dash. સોલ્યુશન। તો શું ક્વેશ્ચનમાં ઇન્ફોર્મેશન આપે છે કે સમેશન ઓફ એમ ટર્મ્સ અને સમેશન ઓફ એન ટર્મ્સનો રેશિયો આટલો છે, બસ બીજું કંઈ નથી આપતા। તો એપીની mth ટર્મ અને nth ટર્મનો રેશિયો ફાઇન્ડ કરો। મતલબ સમેશનનો રેશિયો આપ્યો છે અને ટર્મનો રેશિયો પૂછે છે। તો સ્ટાર્ટ કરીએ। આ ગિવન છે સમેશન ઓફ એમ ટર્મ્સ અપોન સમેશન ઓફ એન ટર્મ્સનો રેશિયો છે m²/n²। આટલી ઇન્ફોર્મેશન ગિવન છે। ઓકે, અને તમારે ફાઇન્ડ કરવાનો છે રેશિયો કોનો ફાઇન્ડ કરવાનો છે? mth ટર્મ એન્ડ nth ટર્મ, મતલબ રેશિયો ઓફ mth ટર્મ એન્ડ nth ટર્મ આ પૂછ્યું છે, ફાઇન્ડ કરવાનો છે। ઓકે, સ્ટાર્ટ કરીએ। SM મીન્સ સમેશન ઓફ એમ ટર્મ્સ। સમેશન ઓફ એમ ટર્મ્સનો ફોર્મ્યુલા શું થાય? m/2 ઇન્ટુ 2a પ્લસ m-1 ઇન્ટુ d અપોન SN શું થાય? n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ ટુ m²/n²। તો આ 2 અને 2 તો કટ, આ m છે એ સામેના m આરે કટ, આ n છે એ સામેના n આરે કટ। ઓકે, તો ફાઇનલી આપણને શું મળ્યું? 2a પ્લસ m-1 ઇન્ટુ d અપોન 2a પ્લસ n-1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ ટુ m/n। n ને સામે લઈ લ્યો, n ઇન્ટુ 2a પ્લસ m-1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d। n ને મલ્ટીપ્લાય કરી દો તો 2an પ્લસ n ને અહીંયા મલ્ટીપ્લાય કર્યો, n ને આમાં મલ્ટીપ્લાય કરી દો હવે તો અહીંયા બની જાય mn-n ઇન્ટુ d। એવી રીતે આ m ને એકવાર 2a સાથે મલ્ટીપ્લાય કરો, પછી m ને આમાં જ મલ્ટીપ્લાય કરી દો। ઓકે, તો આ બનશે 2am પ્લસ mn-m ઇન્ટુ d। એ અને ડી વાળી મલ્ટિપલ ટર્મ્સ આવી જાય। અહીંયા 2 ટર્મ્સ એ વાળી છે, 2 ટર્મ્સમાં ડી છે, તો એ વાળી ટર્મ્સને ક્લબ કરો, એમાંથી એ કોમન લ્યો, ડી વાળી ટર્મ્સને ક્લબ કરો, એમાંથી ડી કોમન લ્યો। તો આને આ બાજુ બોલાવી લો, તો 2an - 2am ઇઝ ઇક્વલ ટુ mn-m ઇન્ટુ ડી। આ ટર્મ સામે ગઈ તો માઇનસ mn-n ઇન્ટુ ડી। ઓકે, આમાંથી 2a કોમન, તો n-m બરાબર આ બંને ટર્મ્સમાંથી ડી કોમન, આ બંને ટર્મ્સમાંથી ડી કોમન, તો અહીંયા વધશે mn-m માઇનસ mn પ્લસ n। તો mn કટ, 2a ઇન્ટુ n-m બરાબર d ઇન્ટુ
n minus m, n minus m, n minus m cut, 2a is equal to d, then d is equal to 2a. બસ એક રિઝલ્ટ આપણને મળ્યું. ઓકે, તો તમે આખું જોઈ શકો છો. સમ રેશિયો ઓફ સમેશન ઓફ m ટર્મ્સ એન્ડ n ટર્મ્સ ઇઝ m² by n². આ ઇન્ફોર્મેશનમાંથી એક રિઝલ્ટ નીકળ્યું. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? નાવ ફાઇન્ડ કરવાનું છે રેશિયો ઓફ mth ટર્મ એન્ડ nth ટર્મ. આ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, mth ટર્મ અને nth ટર્મનો રેશિયો tm upon tn. તો tm થાય mth ટર્મ થાય a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી, અને nth ટર્મ થાય a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બસ આમાં ડીની વેલ્યુ અહીંયાથી ઉપાડી લ્યો 2a. આ ડીની વેલ્યુ અહીંયા અને અહીંયા પુટઅપ કરી દો. 2a છે ડીની વેલ્યુ, પુટઅપ કરી દો. m માઇનસ 1 ડીની વેલ્યુ 2a અપોન a પ્લસ n માઇનસ 1 ડીની વેલ્યુ 2a, બીકોઝ d ઇઝ ઇક્વલ ટુ 2a. બસ ન્યુમરેટરમાંથી a કોમન, ડિનોમિનેટરમાંથી નહીં a કોમન. હા, ન્યુમરેટરની બંને ટર્મ્સમાંથી a કોમન, ડિનોમિનેટરમાંથી પણ a કોમન, અને એ કટ થઈ ગયો ન્યુમરેટર ડિનોમિનેટરનો. 1 પ્લસ m માઇનસ 1 ઇન્ટુ 2 બચ્યા. અહીંયા નીચે બચ્યો 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 2. તમે એમ બોલી શકો ન્યુમરેટર ડિનોમિનેટરને a થી ડિવાઈડ કરી નાખ્યા. ઓકે, તો આને આમ લખાય 1 પ્લસ 2 અંદર મલ્ટીપ્લાય કરી નાખું તો 2m માઇનસ 2, 1 પ્લસ 2 અંદર મલ્ટીપ્લાય કરું તો 2n માઇનસ 2, તો 2m માઇનસ 1 અપોન નીચે વહી તો 2n માઇનસ 1. આ રિક્વાયર્ડ રેશિયો છે. રિક્વાયર્ડ રેશિયો ઓફ mth ટર્મ એન્ડ nth ટર્મ વિલ બી 2m minus 1 is to 2n minus 1. ઓકે, છેલ્લે તમારે લખવું હોય તો તમે લખી શકો. ઓકે, આગળ કન્ટિન્યુ કરીએ. એક 4 ફોર્મ્યુલા છે, રેગ્યુલર લેક્ચરમાં મેં તમને લખાવ્યા હતા. એકવાર પાછી યાદ આપી દઉં. હા, હવે યાદ રાખી લેજો. ડિટેલમાં આ ફોર્મ્યુલા ટ્રિગ્નોમેટ્રીમાં ભણશું. અત્યારે આપણને થોડા કામમાં આવશે. સાઇન આલ્ફા પ્લસ બીટા ફોર્મ્યુલા છે સાઇન આલ્ફા પ્લસ બીટા